વલસાડ જિલ્લામાં કપરડા વિસ્તારમાં એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। બપોરે અંદાજે 2 વાગ્યાના સમયે એક પિકઅપ વાહન અચાનક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। માહિતી અનુસાર વાહનમાં સવાર લોકો એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। વલસાડના એસપી યુવરાજસિંહ જે જાડેજાના જણાવ્યા મુજબ અકસ્માતમાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે। આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જેમાં 3 બાળકો, 3 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે, જે ઘટનાને વધુ કરુણ બનાવે છે। અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। हाल पुलिस ने समग्र मामले વધુ તપાસ શરૂ કરી છે। करीबन 2 बजे के आसपास कपड़ा तहसील में सुथारा के पास में आए हुए गांव गिरवाड़ में सामाजिक प्रसंग में जा रहे हुए लोगों को एक हादसा हुआ है। जो उनका पिकअप वाहन था वो पलटी खा गया था। उसमें तकरीबन 40 से ज़्यादा लोगों को इजाग्रस्त हुए थे। उसमें से इजाग्रस्तों को तो CSC सुथारापाड़ा में, वलसाड सिविल हॉस्पिटल में और धर्मपुर रेफरल हॉस्पिटल और धर्मपुर श्रीमती राजेंद्र हॉस्पिटल में रेफर किया गया था। जो इजाग्रस्त थे उनमें से 8 लोगों की डेथ हुई है, जिसमें 3 बच्चे, 3 महिलाएं और 2 पुरुष है। आगे की पुलिस की कार्यवाही चालू है।